આપણી વચ્ચે અંકિતભાઈ બુટાણી સાહેબ પધારી રહ્યા છે, એટલે યુવા સાંસ્કૃતિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત એ ખૂબ સેવાકીય કાર્ય કરે છે અને આપણા પટેલ સમાજ ભવનનું ખૂબ ખૂબ રીતે એણે સારું એવું કે એક યુવા ટીમ વચ્ચે આવીને હું એક રિફ્રેશ કરી લઉં એ માટે ખૂબ ખૂબ આભાર. બુટાણી સાહેબનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શ્રી દેવગામ પટેલ સમાજ ભવન, આ ભવનના નિર્માતા સમસ્ત દેવગામ અને દેવગામમાંથી બહાર વસતા દેવગામની જન્મભૂમિ પર જેમનો જન્મ લીધો છે અંકિતભાઈને હું એક પરિચય આપી દઉં કે સતત આ ભવન નિર્માણ ચાલુ કર્યું ત્યારથી અત્યાર સુધી ક્યારેય બંધ નથી. અને પટેલ સમાજ નિર્માણ કાર્યની અંદર રાત ને દિવસ અમારા યુવાનો સતત ગમે ત્યારે રાત્રે 12 વાગે તો અહીં હાજર હોય. તો આપણે જેવું કાર્ય કરીએ છીએ ને આપણે આંગણે આજે જે અંકિતભાઈ બુટાણી પધાર્યા છે તેનું કાર્ય પણ એવું છે કે વડીલો વંદના તરીકે એ આખો કાર્યક્રમ ચલાવે છે સુરતની અંદર. જે એકલવાયું જીવન જીવતા હોય, જેનું કોઈ નથી, એકલું અટોલું રહેતું હોય. આપને ખબર છે કે આ દોડ ભાંગ ભરેલી જિંદગીની અંદર માણસ અત્યારે માત્ર ને માત્ર રૂપિયાની પાછળ ગાંડો ઘેલો થઈ ગયો છે. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે માનવતા મરી પરવારી છે. દરેક માણસને પૈસો એ જ પરમેશ્વર છે. એવા આ કપરાકાળ ને આપણા વડીલોએ જેવું કીધું છે કે કલયુગની આ નિશાની, એવા આ કપરાકાળની અંદર માનનીય શ્રી યુવા કે જેનું લોહી માત્ર ને માત્ર પર સેવા કાજે થનગની રહ્યું છે એવા અંકિતભાઈ બુટાણી આપણી વિશે ઉપસ્થિત છે. એક વાર જોરદાર તાળીઓ છે. અટૂલું જીવન જીવતા આપણા માવતર જે છે એમની સેવા કરે છે નિસ્વાર્થ ભાવે, કે જેઓ નિઃશુલ્ક યાત્રા કરાવે છે, સુરતની આજુબાજુની અંદર ગમે ત્યાં ફરવા લઈ જાય છે. અને સાથે સાથે એમનું એક બીજું કાર્ય એવું પણ છે કે દર શનિ રવિ અંકિતભાઈ બુટાણી આપણે જેને માતાનો દરજ્જો આપ્યો છે, આપણી ગૌ માતા, કે આપણા ખેડૂતોનું લગભગ ઘણું ખરું જીવન જેના આધારે કહી શકાય કે આપણે જીવી રહ્યા છે. ગૌ માતા દરેક માનવ માત્રને એટલું બધું પોતાના જીવનમાંથી કે દૂધ એક અમૃત છે, એ આપણે પાઈને પણ કંઈક માતાના દરજ્જે જેનું સ્થાન છે અને એ સ્થાન છે એનું મહત્વ જેને અંકિત કર્યું છે એવા અંકિતભાઈ બુટાણી સુરતની અંદર જ્યાં જ્યાં ગૌશાળા છે ત્યાં લગભગ દર શનિ વારે નિરણ નાખે છે. ખરેખર અંકિતભાઈ તો આનાથી મોટું વિશેષ કાર્ય કેવું? અત્યારે આપણે જોઈએ છે કે આ ભાગવત દુનિયાની અંદર જે પૈસાની પાછળ માણસ લાગી રહેલો હોય એમાંથી અટણે આવી યુવાન હોઈએ કે જે આવી સેવાકીય પ્રવૃત્તિ કરે છે. અત્યારે આપણા યુગની અંદર સગો દીકરો મા બાપને સાસવી ન શકતો હોય એવા નિરાધાર જે વૃદ્ધ કે ગમે એવી પીડામાં યાતના ભોગવી રહ્યા હોય, માનો કે એને કંઈ પણ રોગ થયેલો હોય છતાં પણ એની સેવા કરે છે એક દીકરો બની. આનાથી વિશેષ આ યુગની અંદર બીજું આપણે શું જોવા મળે? તો એવા અંકિતભાઈ આપણા દેવગામને આંગણે પધાર્યા છે ત્યારે સમસ્ત દેવગામ વતી અને આ દેવગામ પટેલ સમાજ ભવન વતી અંકિતભાઈ બુટાણીનું હૃદયપૂર્વક અમે આપને એવા ઉમળકાથી વધાવીએ છીએ કે એના અમારી પાસે શબ્દ નથી. અમારી પાસે હૈયાનો ઉમળકો છે, કંકુ ચોખા નથી, પણ અમારા પટેલ સમાજ ભવનની અંદર નિર્માતા દરેક ભાઈઓ છે એના સાથ સહકારથી આપણે વધાવીએ છીએ. અને આપની પ્રવૃત્તિની અંદર
વિશેષમાં આગળ વધો અને એ માટે ઈશ્વર પરમાત્મા આપને એવી શક્તિ આપે એવી અમારી હૃદયપૂર્વક ઈશ્વરને પ્રાર્થના. ને આપને હવે એક સાંભળવાનો મોકો મળ્યો છે અંકિતભાઈનો. વિનંતી કરીશ અંકિતભાઈ કે આપને જીવનની અંદર કંઈક જાણવું છે, કંઈક ખૂટતું છે, તો એના વક્તવ્યમાંથી આપને જાણવા મળશે. આપણે જે રૂમના દાતા એક બને છે અને માસ્ટર રૂમ એસી પંખો સહિત કમ્પ્લેટ 2,11,000 જે એના હતા એમાંથી ઉમેરો કરીને 2,11,000 કુલ આપે છે. ત્યાર પછી જે આપણે ભીખુભાઈ લાખાભાઈ રાદડિયાના બનેવી શ્રી જીવરાજભાઈ સુદાણી લાખાપાદર ગામ એ પણ એક રૂમના દાતા આપણને મળ્યા છે. ત્યાર પછી શ્રી ગોબરભાઈ સનાળાવાળા આપણા ગામના ભાણે બંધિયાતાના નસીબના એ પણ 51,000 કાલે આપી ગયા. એ દાન આપણને બક્ષિસ તરીકે મળેલ છે. એ રામ રામ. સમસ્ત દેવગામ પરિવાર અને દેવગામની અંદર આયોજન થઈ રહેલ નવનિર્માણ થઈ રહેલ આ સુંદર એટલે ખરેખર અહીંયા આજે હું મહેમાન બનીને નહીં પણ જે સમાજને એક તાતણે બાંધીને આ આવનારી પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય એવું સરસ મજાનું કામ આ દેવગામના આંગણે આ ભવન થકી થઈ રહ્યું છે. હું આપ સૌના દર્શન કરવા માટે આવ્યો છું. એટલે ખરેખર આ ગામડાની સંસ્કૃતિ આપણે કહેતા હતા પણ આ ગામડાની સંસ્કૃતિના દર્શન કરવા માટે આજે આવ્યો છું. ભાઈએ કીધું ને સુરતની અંદર પણ આપણા સૌરાષ્ટ્રમાં એવું કહેવાય કે આપણા વડીલોએ જ્યારે સૌરાષ્ટ્રથી સુરત ગયા ને એક સમય એવો હતો, એ પાછળ બેઠેલા બધા દાદાઓના અનુભવો હશે કે જ્યારે દીકરાઓને બસે મૂકવા જતા ને એક સમયે ત્યારે પાથીએ તેલ નાખતા કે ભાઈ બસની બહાર ડોકું કાઢતો નહીં, હાથ બહાર કાઢતો નહીં, બસમાંથી નીચે ઉતરતો નહીં. આવા સંસ્કારોનું પણ પાથીએ તેલ નાખીને તમે સૌએ અમારું સિંચન કર્યું છે, જતન કર્યું છે. અને એ સંસ્કારો આવનારી પેઢીની અંદર સિંચન થાય એવા પ્રયાસના ભાગરૂપે અને સૌરાષ્ટ્રની ખમીર હરેક સૌરાષ્ટ્રવાસીના હૃદયમાં ધબકે એવો એક સુંદર મજાનો પ્રયાસ સુરતની અંદર થઈ રહ્યો છે. અને એટલું જ નહીં પણ આ સેવાની અંદર પણ આ દેવગામનો મહત્વનો અને યોગ્ય ફાળો છે. એ શા માટે કે જેટલી પણ અમે વડીલ વંદના કરીએ છીએ, ગૌ સેવાઓ થાય છે સુરતની અંદર, એમાં પણ આપણા જ ગામના વતની અને આપણા જ ગામના પુત્ર એવા દિલીપભાઈ મગનભાઈ કથિરિયા પણ અમારા ટ્રસ્ટના મેમ્બર છે. એટલે એની પણ સેવાને તાળીઓથી વધાવો. અને એટલું જ નહીં, સમાજના પ્રતિષ્ઠિત આગેવાન અને આપણા ગુજરાતનું ગૌરવ અને જેનું રાષ્ટ્રપતિ ચંદ્રકમાં નામ નોમિનેશન થયું છે એવા આપણા સમાજનું ગૌરવ એવા કાનજીભાઈ ભાલાળા દર ગુરુવારે જ્યાં વરાછાના વાલક પાટિયા વિસ્તારમાં 13 માળનું ભવ્યાથી ભવ્ય વિદ્યાર્થી ભવન સુરતની અંદર નિર્માણ થઈ રહ્યું છે, ત્યાં દર ગુરુવારે યુવાનો સાથે સંવાદ થાય અને થર્સડે થોટ એટલે દર ગુરુવારે એક વિચાર મૂકવામાં આવે. આવી સુંદર મજાની એક પાઠશાળા કહી શકાય એવું કાર્ય કાનજીભાઈ જે શરૂઆત કરી છે. એના પણ અમારી યુવા ટીમના મેમ્બર એવા હાર્દિક ઝવેરભાઈ વસોયા તે પણ અમારા એમના યુવા ટીમના મેમ્બર છે, એમને પણ તાળીઓથી વધાવો. સાથે અલ્પેશભાઈ અંટાળા એવો પણ તમારા ગામના વતની છે. એટલે સુરતની આ લોક સેવાઓની અંદર પણ આ દેવગામનો પણ અમૂલ્ય ફાળો છે. એટલે ખરેખર દેવગામના લોકોને પણ ખૂબ ખૂબ વંદન છે. સૌરાષ્ટ્રમાંથી સુરત ગયા પણ જ્યારે આપણી પાસે અહીંયા કમાવાના સ્ત્રોત ઘટ્યા એટલે આપણે સુરત તરફ પ્રયાણ કર્યું. અને સુરત તરફ પ્રયાણ તો કર્યું પણ આર્થિક સક્ષમતાની સાથે સાથે આપણી સંસ્કૃતિને, આપણા વડીલોને જાળવી રાખવાનો જો એક ઉત્તમ પ્રયાસ હોય તો એ સુરતની અંદર વડીલ વંદના કાર્યના નામે થઈ રહ્યો છે. તો વડીલ વંદના એટલે શું છે? અહીંયા બેઠેલા દરેક યુવાનોને મારે કહેવું છે કે આપણે એક આ જનરેશન ગેપ કે વડીલોના જૂના સ્વભાવો અને આપણા આજના સમય પ્રમાણેના સ્વભાવોની વચ્ચે થોડી ખાઈ છે. આ ખાઈને દૂર કરવાનો પ્રયાસ એટલે વડીલ વંદનાના પ્રોગ્રામ થકી દૂર કરવામાં આવે. સુરતમાં અલગ અલગ વડીલોને દર વખતે સુરતના વિવિધ મંદિરોની અંદર દર્શનાર્થે લઈ જવામાં આવે
બપોરે જમણવાર હોય, જમણવાર પછી વડીલો 1 થી 3 આરામ કરે અને 3 થી 5 આ બધા જ વડીલો સાથે પારિવારિક જનરેશન ગેપ વિશેનો મોટિવેશન સેમિનાર કરવામાં આવે. એની અંદર ક્યારેક કાનજીભાઈ ભાલાળા હોય, ક્યારેક બીજા કોઈ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનો હોય અને પરિવારની અંદર એક શાંતિની સ્થાપના થાય એવા પ્રયાસો કરવામાં આવે. જેવી રીતે પટેલ સમાજ ભવન દેવગામની અંદર બનાવવાનું હોય તો ભલામણા લાલજીભાઈ પાનછેરિયા જેવા વ્યક્તિઓ એમ કે આ જમીન મેં આપી એટલે એનાથી મોટું બીજું કોઈ કામ ન હોય શકે. એ બધા જમીન માટે પણ કાર્ય થઈ છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે મુંબઈની હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા ને વડીલો, ત્યારે એનું કદ 6 ફૂટનું હતું. આજે કેવડિયા કોલોનીમાં એની 182 મીટરની પ્રતિમા છે ને, એ સરદાર સાહેબના વિચારોની પ્રતિમા છે. માણસના વિચાર કેવા છે ને એની માથે આખા જીવનનો આધાર હોય છે, એનું જીવન તારણ નીકળતું હોય છે. કારણ કે રડશો તો દૂરથી દયા બધાને આવશે, પડશો તો ઊભા કરવા નહીં પણ જોવા સૌ કોઈ આવશે. જીવતા ક્યાં કોઈ કોઈની આંગળી પકડે છે મારા વાલા, પણ મર્યાને ઠાઠને કાન દેવા સૌ કોઈ આવશે. પણ ગજબ છે, ઈશ્વરનું નામ લઈને ઈમાન વેચાય છે. પૈસો, પદ અને પ્રતિષ્ઠા મળે તો અહીંયા માણસની પણ હરાજી થાય છે, પણ મર્યા પછી બળિયા એની રાખ થાય છે. જીવતા જીવ બીજાના માટે બળિયા ને એની જગતમાં છાપ રહી જાય છે મારા વાલા. આ લાલજીભાઈએ એવું સુંદર મજાનું કામ કર્યું છે કે આ દેવગામને આ જમીન અર્પણ કરી છે કે સમાજના ઉત્થાન માટે, સમાજના કોઈ પણ કાર્ય માટે, સમાજના વિવિધ પ્રસંગો માટે આ જમીન એને અર્પણ કરીને એને મહામૂલ્ય યોગદાન આપ્યું છે. એટલે ખરેખર એ વંદનને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. અને મને તો વધારે આનંદ અને વિશેષ આનંદ એનાથી થાય કે લોકો 2 દિવસ 5 દિવસ પહેલા કદાચ તમે ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે કે 40 લાખ રૂપિયા જેટલું નુકસાન દીકરો કરે અને માતા અને પિતા એ નુકસાન ભરે. ત્યારબાદ દીકરો વિદેશમાં જાય અને વિદેશમાં જઈને અમરેલી જિલ્લાના દંપતી એ મા બાપને ભૂલી જાય, મા બાપની કેર ન કરે અને એના વિરહમાં એ મા બાપે આત્મહત્યા કરવી પડે. દીકરાના વિરહમાં કદાચ તમે કોઈ ન્યૂઝમાં જોયું છે, સાંભળ્યું છે. હા, તો એવી વેળાએ વિદેશમાં જઈને જો માતા પિતાને પણ ભૂલી જતા સંતાનોએ શું શીખવું જોઈએ કે ધીરુભાઈ સોરઠિયા જેવા અમેરિકામાં રહીને પણ 31 લાખનું યોગદાન આ ભવનની અંદર આપ્યું છે. એટલે ખરેખર આ દેવગામની ભૂમિને વંદન છે. આખું એ ગામ એક તાતને બંધાઈને રહે, કારણ કે 18 આલમનો મેળો એટલે આપણું ગામ કહેવાતું હોય છે. અને એની અંદર પણ પટેલ સમાજ ભવનનું આવું સરસ મજાનું ભવન નિર્માણ થતું હોય તો ખરેખર આપણને આનંદ અને ઉત્સાહ તો અલગ હોય જ. હાર્દિકભાઈ વસોયાએ મને 3 દિવસથી ફોન કર્યો હતો કે એક વખત દેવગામની મુલાકાત લેવાની છે. પણ આ ઘણી વખત લોકો કહેતા હોય ને વહાં મેરા પુરાના નાતા હે, એટલે દેવગામનું સુરતની અંદર 2 મહિના પહેલા સ્નેહ મિલન થયું અને એ સ્નેહ મિલનમાં મારે જવાયું નહીં સમયના અભાવને કારણે. તો કદાચ દેવગામના સ્નેહ મિલનમાં સુરતના લોકોને તમે પાછા મળી લેશો, પણ દેવગામના લોકોને આજે મળવાનો અવસર થયો છે. એટલે ખરેખર તો રાજુભાઈ, હું મારી જાતને ધન્ય અનુભવું છું કે આજે તમારી વચ્ચે મને તમે આવકાર્યો છે. કાળાની પણ ધરતી પરનું શ્રેષ્ઠ કર્તવ્ય એટલે ગૌ સેવા કહેવાય. આપણા વડીલો જે ગૌ માતાનું નહીં પણ જેને આપણે દૂધ પીધા હોય, પછી ભેંસ હોય કે ગાય હોય, જેણે આપણા ખેતરમાં કામ કર્યું છે, એ બળદ હોય તો એના પણ આપણે ગઢપણ પાડ્યા છે. તો એવા સુરતની અંદર બીમાર, વૃદ્ધ અને નિરાધાર ગૌ માતાની સેવાઓમાં પણ આજે આ સુરતના યુવાનો, અમારા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના સૌ યુવાનો લગભગ શનિવારે સવારે 4 વાગ્યામાં ઉઠીને 70 જેટલા યુવાનો ગૌ સેવાની અંદર હાજર હોય છે. એટલે આવું સરસ મજાનું મહામૂલ્ય કાર્ય પણ સુરતની અંદર થઈ રહ્યું છે. અને ખરેખર આવું ભવન બનતું હોય ને, અમારા સામાજિક ગુરુ એવા કાનજીભાઈ એમ કહેતા હોય કે અગત્યનું કામ વ્યસ્ત વ્યક્તિને સોંપવું, નવરા માણસ પાસે સમય હોય નહીં. મેં વાત સાંભળી કે ઘણા લોકો અહીંયા સેવા આપી રહ્યા છે ને પોતાની જમીન ભાગવી આપી છે અને આ ભવનની અંદર પણ સેવા આપી રહ્યા છે. એટલે ખરેખર એ લોકો પણ એક વખત વંદનને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. સમાજ કામ કરવું એ કોઈ નાની વાત નથી. જેમ ભાઈએ કીધું એમ ઘરના કામ પણ બાકી રહી જતા હોય છે ત્યારે સમાજનું કામ થતું હોય છે. એટલે આવું સમાજનું સરસ મજાનું કામ આપ સૌ વતી થઈ રહ્યું છે. કોરોના કાળની અંદર મને ચોક્કસ યાદ છે કે હોસ્પિટલની અંદર જઈએ ને
તો કેટલો ખર્ચો થતો હતો આપને સૌને યાદ છે. ત્યાં ઓક્સિજનની જરૂર પડે, ઇન્જેક્શનોની જરૂર પડે, દવાની જરૂર પડે, સીટી સ્કેન કરાવવા પડે. આપણા 2-3 માણસો રોકાયેલા રહે. પણ એ સમયની અંદર મને કહેતા આનંદ થાય કે કદાચ આવનારી પેઢી આપણને પૂછશે, જેમ અત્યારની પેઢી પૂછતી હોય કે દાદા પ્લેગ કેવો હતો, ત્યારે શું સમસ્યાઓ હતી, ત્યારે કેવી કેવી તકલીફો હતી, એવી રીતે આવનારી પેઢી કદાચ પૂછશે કે ભાઈ આ કોરોના કાળ કેવો હતો, કે માણસ પાસે માણસ જઈ ન શકે, પોતાના સગા સંબંધીને પણ હાથ ન લગાવી શકે, એવી કપરી સ્થિતિમાં પણ આખા ભારત દેશનું પહેલું આઇસોલેશન સેન્ટર ચાલુ કરીને માનવતા મહેકાવામાં સુરતની અંદર આવી હતી. અને એટલું જ નહીં, પણ એક યુવાન ધારે તો શું કરી શકે એની મારે વાત કરવી છે. આ ભવનના નિર્માણના કાર્ય થકી જ મારે બધી વાત કરવી છે. મારે કોઈ સારી વાત નથી કરવી, પણ આ ભવન નિર્માણમાં જે લોકો સહયોગ આપી રહ્યા છે એને જ બિરદાવવાની મારે વાત કરવી છે કે યુવાન શું કરી શકે. કે સુરતની અંદર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના દરવાજા બંધ થઈ જાય કે હવે અમારી પાસે બેડ નથી, અમારી પાસે ઓક્સિજન નથી, અમારી પાસે દર્દીઓ માટે જગ્યા નથી. અરે સિવિલ સ્મીમેર તો નહીં, પણ સુરતની નામાંકિત હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે જગ્યા નહોતી. એ સમયની અંદર આ સંસ્થાના 22-25 યુવાનો સાંજે મળીને વિચાર વિમર્શ કર્યો કે હવે આપણે શું કરવું જોઈએ સમાજ માટે. તો ત્યારે શુક્રવારની સાંજ હતી કે એવું નક્કી કર્યું કે આપણે આઇસોલેશન સેન્ટર ચાલુ કરીએ. શનિવારના દિવસે બધું સેટઅપ થઈ ગયું અને રવિવારે કાનજીભાઈ ભાલાળાના હસ્તે આપણે આઇસોલેશન સેન્ટરને ખુલ્લો મૂકવામાં આવ્યો. 48 દિવસ સુધી આઇસોલેશન સેન્ટર 56 બેડમાં 450 દર્દીને સાજા કર્યા. એક પણ રૂપિયો લીધા વગર એક દર્દીનું મોત નથી થયું. આ સુંદર મજાની સેવા સુરતની અંદર કરવામાં આવી. અને ક્યારે થઈ શકે? સૌરાષ્ટ્રનું ખમીર માણસની અંદર જીવતું હોય ને ત્યારે. અને એ બધું ખમીર જીવતું ત્યારે જ રહે છે. અને કદાચ સુરત હોય, અમદાવાદ હોય, મુંબઈ હોય કે કોઈ પણ મહાનગર હોય, અને એને જો ધબકતા રાખ્યા હોય ને, તો આજે આ ગામડાઓએ ધબકતા રાખ્યા છે. આ ગામડાની એકતાઓએ ધબકતા રાખ્યા છે. કારણ કે આ ગામની અંદર જો આવી રીતે માણસો આટલા ભેગા થઈ શકતા હોય, સુરતની સોસાયટીઓની અંદર અલગ અલગ ગામના લોકો રહેતા હોય, અલગ અલગ જિલ્લાના લોકો રહેતા હોય, અને છતાં પણ સુરતમાં જમનાબા ભવન વિદ્યાર્થી ભવન બની રહ્યું છે. અંદાજે 200 કરોડના ખર્ચે સમાજના પ્રતિનિધિ શ્રી કાનજીભાઈ ભાલાળાની આગેવાનીમાં સમાજનું ભવ્યાતિ ભવ્ય જમનાબા વિદ્યાર્થી ભવન બની રહ્યું છે. અને ગામે ગામના પટેલ સમાજના લોકો ખભે ખભો મિલાવીને કાર્ય સુરતની અંદર પણ કરી રહ્યા છે. 1000 જેટલા વિદ્યાર્થીઓ ત્યાં રહીને ઉચ્ચ અભ્યાસ કાજે ત્યાં એની કારકિર્દી બનાવી શકે. 100 જેટલા અતિથિઓ ત્યાં રહી શકે. અને એટલું જ નહીં, પણ આપણા સમાજનું ગૌરવ અને આપણા સમાજનું રત્ન એવા પૂર્વ મુખ્યમંત્રી શ્રીમાન કેશુભાઈ પટેલના નામનું પણ ત્યાં જમનાબા ભવનમાં કેશુભાઈ પટેલ ઓડિટોરિયમ પણ બનાવવામાં આવ્યું છે. આ દીર્ઘ દ્રષ્ટિથી કાનજીભાઈ ભાલાળા સુરતની અંદર કામ કરી રહ્યા છે. ત્યારે આ સૌ યુવાનો અમે બધા સાથે મળીને નાના મોટા સેવાકીય કાર્યો કરી રહ્યા છે. અને ખરેખર આ સંસ્કૃતિનું જતન કરવા માટે જેટલા પણ કાર્યો નાના મોટા થાય એટલા સૌ મિત્રો સાથે મળીને કરીએ છીએ. સુરતની અંદર વડીલ યાત્રાઓ તો કરીએ છીએ, પણ વડીલોને એક દિવસ માટે લઈ જવા, સાંજે પાછું આવવું અને દર્શન કરવા એટલું જ નહીં, પણ સુરતની અંદર એક સંસ્કૃતિ ધામ નિર્માણના વિઝન સાથે અમારી સંસ્થા કામ કરે છે. કે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ એટલે કોરોનામાં સેવા આપી, ગૌ સેવા કરે, વડીલ યાત્રાઓ કરે, વૃક્ષારોપણ કરે, બ્લડ ડોનેશન કેમ્પ કરે. પણ સુરતમાં જે પણ નિરાધાર વડીલો હોય, જેને દીકરા કે દીકરીઓ નથી, એ દીકરા કે દીકરીઓમાંથી આ અમારા 200 જેટલા યુવાનો છે, એમાંથી કોઈના કોઈ યુવાનો એ વડીલો પાસે દર 3 મહિને જાય. એને જે કરિયાણાની જરૂરિયાત હોય તો કરિયાણું પૂરું પાડે, દર મહિને એને દવાની જરૂરિયાત હોય દવાઓ પૂરું પાડે. આવા અંદાજે 40 જેટલા વડીલોને પણ દત્તક લઈને સુરતની અંદર સેવા કરી રહ્યા છે. અને એટલું જ નહીં, પણ ભવિષ્યમાં સુરતની અંદર હાલમાં જગ્યા ગોતવાનું કામ પણ ચાલુ છે. ભવિષ્યમાં સુરતની અંદર દિવ્ય સંસ્કૃતિ ધામ બને કે એની અંદર વડીલોને રહેવાનો આશરો હોય, જ્યાં ગૌશાળા હોય, જ્યાં યજ્ઞશાળા હોય, સત્સંગ હોલ હોય, એવું સરસ મજાનું સંસ્કૃતિ ધામ બને. નિરાધાર વડીલો તો ત્યાં રહેતા હોય,
પણ સુરતમાં રહેતા વડીલો, સૌરાષ્ટ્રમાં રહેતા વડીલોએ 2 દિવસ 5 દિવસ ત્યાં રજીસ્ટ્રેશન કરીને એ આધ્યાત્મિક વાતાવરણની અંદર રોકાવા આવી શકે એવો સુંદર મજાનો પ્રયાસના ભાગરૂપે સુરતમાં જગ્યા ગોતવાનું પણ કામ ચાલુ છે. બસ આપ સૌના આશીર્વાદ મળે એ જ અભિલાષા. અને સુરતની અંદર આવી સેવાકીય પ્રવૃત્તિઓ તો થઈ જ રહી છે, પણ ઈશ્વર એવું કીધું છે કે આપણી પાસે પણ કાંઈક ધન હોય, કાંઈક મૂડી હોય તો કા આપીને જાઓ અને કા મૂકીને જાઓ, ત્રીજો રસ્તો રાજુભાઈ કોઈ છે નહીં. એટલે ખરેખર આ ભવનની અંદર પણ જેણે જેણે યોગદાન આપ્યું છે એ બધાને દિલથી બિરદાવું છું. કારણ કે કોઈ ભેટીને મળી શકે એવા લાયક બનીએ તો પણ ઘણું છે, કોઈ ઉદાસ અંતરમાં જંતર વગાડી શકીએ તો પણ ઘણું છે. અરમાનો એવા નથી કે દુનિયા રાજી થાય, પણ મારા વાલા આપણો સમાજ રાજી થાય ને તો પણ ઘણું બધું છે. એટલે આ સમાજ હિત માટે અને સમાજના લક્ષ્ય બિંદુઓ થકી કે આ ગામના લોકોને કદાચ સારા લગ્ન પ્રસંગ કરવા હોય તો બીજે ગામ ન જવું પડે. આ સમાજની અંદર કોઈ સારો નરસો પ્રસંગ હોય તો જગ્યાનો અભાવ ન રહે અને સુવ્યવસ્થિત રીતે એ ચાંદલા ચુંદડી લગ્ન પ્રસંગ હોય કે કોઈ સારા નરસા પ્રસંગ હોય, તમામ પ્રસંગો આ ભવનની અંદર થાય એવો આપ સૌએ પ્રયાસ કર્યો છે. અને એટલું જ નહીં, કોઈ પણ વસ્તુ કે વિષયની પાછળ એક સારો ઉદ્દેશ હોય છે, સારા વિચારો હોય છે અને સારા વિચારો થકી જ આવા સુંદર મજાના કાર્યો થતા હોય છે. કે આ ભવનની અંદર આપણે કોઈ પણ કાર્ય કરીશું તો ત્યારે આપણા સંતાનોને પણ એટલી યાદગીરી રહેશે કે આખા ગામે પરસેવો રેડીને એક થઈને એક વિચાર કરીને આ ભવનનું નિર્માણ કર્યું છે, એના વિચારો ક્યારે અલગ નહીં થાય મારા વાલા. આવું સુંદર કાર્ય થયું છે. અને બીજું કે આની અંદર પણ ટ્રસ્ટીઓ બન્યા છે. 2-5 ટ્રસ્ટીઓના મારી પાસે નામ પણ આવ્યા છે. એના નામ હું વાંચી દઉં ભાઈ, ફોન આપજે મને. અને ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે ઈશ્વર આ બધાને એટલું આપે કે એક એક વ્યક્તિ ટ્રસ્ટી બની શકે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ, ઈશ્વરને પ્રાર્થના કરીએ. અને જે લોકોએ યોગદાન આપ્યું છે આની અંદર કે દાતા ટ્રસ્ટી ભીખુભાઈ લાખાભાઈ રાદડિયા, ભરતભાઈ પાનસેરિયા, દિલીપભાઈ કથિરિયા અને હાર્દિક વસોયા, આ સૌ દાતા ટ્રસ્ટીઓએ પણ યોગદાન આપ્યું છે. એટલે એમને પણ આ તબક્કે અભિનંદન પાઠવું છું. ધીરુભાઈ લાખાભાઈ સોરઠિયા 31 લાખના દાતા, નીતિનભાઈ ખાતરા US થી 7 લાખના દાતાશ્રી. અને ખરેખર વંદન અને અભિનંદન લાલજીભાઈ પાનસેરિયાને કે કદાચ 90 લાખથી 1 કરોડ જેટલી જમીનના રૂપિયાની જમીનના તેઓ દાતાશ્રી બન્યા છે. આમને આપી શકાતું નથી. આની માટે કયેક જન્મોની આપણી પુણ્ય જોઈએ, વડીલોના આશીર્વાદ જોઈએ. કારણ કે આપણી પાસે તો ધન છે, પણ એ ધન ક્યાં માર્ગે આપણે વાપરી શકીએ છીએ એ જ ખૂબ મહત્વની વાત છે. અને બીજી મારે વાત કરવી છે કે કાનજીભાઈ બારાળા દ્વારા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના નેજા હેઠળ જે યુવાનોના ઘડતર માટે, યુવા વયની કારકિર્દી માટે જે સુરતની અંદર કામ થઈ રહ્યા છે, એમાં દર ગુરુવારે અંદાજે 200 કરતા વધારે યુવાનો 40 મિનિટ માટે જોડાય અને દર ગુરુવારે નવો વિચાર લઈને જાય. અને એ વિચારોની અંદર ક્યારેક આર્થિક બાબતના વિચારો હોય, ક્યારેક કુરિવાજો બાબતના વિચારો હોય, ક્યારેક વડીલો બાબતના રિવાજો હોય, વિચારો હોય. અને આ બધા જ વિચારો થકી યુવાનોનું ઘડતર થઈ રહ્યું છે. એક વિચાર સાહેબે ખૂબ સરસ આપ્યો તો યુવાનો વિશે કે આપણે કમાઈએ તો છીએ, પણ આપણી કમાણીને આપણે એવી રીતે સેફ નથી કરતા કે જે આપણને વૃદ્ધાવસ્થામાં પણ કામમાં લાગે. અહીંયા યુવાનો બેઠા છે. એ વિચાર એવો હતો કે પંડ રળે પેટ ભરાય અને ધન રળે ઢગલા થાય. આપણે કમાણી તો કરતા જ હોઈએ, પણ કમાણીને આપણે બચતના સ્વરૂપમાં જો ડિપોઝિટ ક્યાંય ન કરી હોય તો એ ક્યારેય આપણને કામ લાગે નહીં. પંડ રળે તો આપણું ખાલી પેટ જ ભરાય, પણ આપણી બચતની મૂડીમાંથી આપણે એવી જગ્યાએ ઇન્વેસ્ટ કર્યું હોય કે આપણી બચતની મૂડી પણ આપણને કંઈક રળતર કરીને આપે તો એ આપણું ધન રળ્યું કહેવાય. ને ધન રળે ને તો જ ઢગલા થાય, નહીં તો થાય નહીં. આવા સારા વિચારો થકી એક સરસ મજાનું દ્રષ્ટાંત સાહેબે આપ્યું. મારે તમારી સમક્ષ વાત કરવી છે કે અહીંયા મહિલાઓને પણ એટલું પ્રોત્સાહન સુરતની અંદર આપવામાં આવે. અને તમને વિનંતી છે સૌને
કે આનું લોકાર્પણ થાય ને તો ગામની અંદર પણ 2-5 વિધવા મહિલાઓ પણ હશે. એક પ્રયાસ એવો પણ કરવો, સુરતની અંદર જે પણ સમૂહ લગ્ન થાય પટેલ સમાજ દ્વારા, એનું મુહૂર્ત એટલે કે એની દીપ પ્રાગટ્ય વિધિ વિધવા માતાઓના હસ્તે કરવામાં આવે. શા માટે? કે સમાજની કુરિવાજો, સમાજની જે કુપ્રથાઓ છે એ પ્રથાઓને નાબૂદ કરવા માટે, કે ભાઈ સારા પ્રસંગની અંદર પણ ખિલખિલાટ હસી રહેલા પરિવારની વચ્ચે પણ ખૂણાની અંદર બેસેલું એક વ્યક્તિત્વ કદાચ પરાણે હસીને પણ લોકોની સાથે ખુશ સેવા રહેવાનો પ્રયાસ કરતું હશે. એના ચહેરાની ઊંડાઈ જોશો ને તો એ ખબર પડશે કે એ સ્ત્રી વિધવા હોવી જોઈએ. સાચી વાત છે ને મારી? આવું હોય છે, પણ એ વિધવા સ્ત્રીને પણ સમાજની વચ્ચે આપણે રાખવી પણ એ જરૂરી છે. તો કાનજીભાઈ બાલાળાએ એવી પહેલ કરી કે સમૂહ લગ્ન હોય કે સારો પ્રસંગ હોય એની અંદર દીપ પ્રાગટ્ય વિધિ વિધવા માતાઓના હસ્તે કરવામાં આવે, અને એને પણ એવું ન લાગે કે આ સમાજ મારી સાથે નથી. આવા પ્રયાસો અને આવા સંસ્કારોનું સિંચન સુરતની અંદર આપણી સૌરાષ્ટ્રની પેઢીમાં કરવામાં આવે છે. એટલે એના ખરેખર અમે તો નસીબદાર લોકો છીએ કે અમને આવો સૌરાષ્ટ્રવાસી જેવો મહામૂલ્ય એક આખો સમુદાયની સાથે રહીને કામ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને ફરીવાર કાનજીભાઈ બાલાળાએ હમણાં જ છેલ્લે વાત કરી હતી કે આરોગ્યની વાત. આપણે બધા છે ને નાના મોટા વ્યસનો તો કરતા જ હોઈએ. એટલે કરવી છે, અમે વડીલો પાસેથી શીખ્યા છીએ. દાદા, અમે જ્યારે નાના હતા ને, થોડીક આપણે હસી મજાકની વાત કરીએ, દાદા અમે જ્યારે નાના હતા ત્યારે થોડુંક તમારી પાસેથી શીખ્યા, અને તમે જ અમને વાર્તાઓ કરતા કે ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બે બનાવી ખીચડી. પણ અમે ક્યારે એવું કીધું નથી 2 દાડાની ખીચડી ન બને. બરાબર ને દાદા? હા, એટલે જે તમારી પાસેથી શીખ્યા છે ને એની જ આજે થોડી ઘણી મારે વાતો કરવી છે કે આખી એ પેઢી સુરતની અંદર આવી, પ્રથમ પેઢી આજથી 5-6 દાયકા પહેલા, એ આખી એ પેઢીએ એટલી મહેનત કરી કે એ હીરાની ઘંટી સાથે આખો દિવસ કામ કરે અને એ જ હીરાની ઘંટીની નીચે રાત્રે સૂવે અને પાછા સવારે કામે લાગે. સાચું ને? આટલી મહેનત કરી અને એની પછીની પેઢી જો વ્યસનના માર્ગે હોય તો આપણા વડીલોને દુઃખ થાય કે ન થાય? આપણને કોઈને મોઢાનું કેન્સર થાય, કોઈને જડબાના કેન્સરો થાય, કોઈને પેઢાના કેન્સરો થાય. તો આવા કેન્સરો થાય અને વ્યસન થકી જ્યારે માણસનું અવસાન થાય ને ત્યારે એટલું યાદ રાખવું, અહીંયા યુવાનો પણ બેઠા છે, કે કેન્સર થાય ને ત્યારે ફક્ત ને ફક્ત એ વ્યક્તિનું અવસાન નથી થતું, પણ એ આખા એ પરિવારના તમામ સ્વપ્નોનું અવસાન થાય છે. એની જે ઘરની સ્ત્રી અને એના બાળકો હોય ને એના ભવિષ્યનું પણ અવસાન થાય છે. એટલે બને ત્યાં સુધી વ્યસનથી આપણે દૂર રહીએ ને એવો પણ એક પ્રયાસ અને એવો સંદેશ પણ આજ તમારે સૌને સમક્ષ મૂકવો છે. કદાચ ઉંમરમાં તો તમારા બધાથી બહુ નાનો છું, એટલે મારે કોઈ સલાહ આપવાની વાત નથી કરવી, પણ એક આ સમાજને સપોર્ટ આપવાની એક આ વાત છે. એટલે આવી સરસ મજાનું આ દેવગામના આંગણે આજે તમારી સમક્ષ જે વાત કરવાનો મને અવસર પ્રાપ્ત થયો છે એ બદલ સમસ્ત દેવગામ પરિવારનો હું હૃદયસહ આભાર વ્યક્ત કરું છું. અને ખાસ તો આ ગામની અંદર ગામની એકતાનું પ્રતીક સમાન આ સરસ મજાનું પટેલ ભવન બની રહ્યું છે. એ ભવનને આપ સૌના સહિયારા પ્રયાસ થકી બની રહ્યું છે, ત્યારે આપ સૌને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. અહીંયા ભાઈ પ્રવીણભાઈ રાદડિયા, રાજુભાઈ, અમારા પ્રફુલભાઈ કથિરિયા, આ સૌ મિત્રોએ પણ આજે ખૂબ સરસ મજાનો આવકાર આપ્યો છે, આ ગામની માહિતી આપી છે. અંદાજિત 3500-4000 લોકોની વસ્તી ધરાવતું આ દેવગામ, અને ચૂંટણીના દિવસે પણ આટલી સરસ મજાની શાંતિ ગામની અંદર હોય તો આ સૌ આપણા સૌની એકતા દર્શાવે છે, આપણા સૌની સમજદારી દર્શાવે છે. એટલે આપની સમજદારીને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. અને ખરેખર આ સૌરાષ્ટ્ર અને આ કાઠિયાવાડ થકી અમે કંઈક શીખ્યા છીએ, એટલે સુરતની અંદર અમે કંઈક છીએ અને કાંઈ જ હતા નહીં સાહેબ, અમે કાંઈ જ હતા નહીં અને સમાજે કંઈક બનાવી દીધા છે, તો પણ અમે સમાજના જ ઋણી છીએ. એટલા માટે જ અમે સુરતની અંદર સૌરાષ્ટ્રની ગાથા ગાતા હોઈએ ને ત્યારે રમેશભાઈ અમે કહેતા હોઈએ કે સૌરાષ્ટ્ર એટલે શું? 18 આલમનો મેળો એટલે સૌરાષ્ટ્ર કહેવાય.
પણ અમે સુરતની અંદર કોઈ પૂછે કે સૌરાષ્ટ્ર એટલે શું, તો એને અમે કહેતા હોઈએ કે નરસૈયોને દત્ત બિરાજે જે આ ગિરનારી જાળી છે, ડુંગરા કુંદે ડાલા મથા એને ડણકું કાઠિયાવાડી છે. પરબ સત્તાધાર પાળિયાદ વીરપુર ને બગદાણે હરિહરનો સાદ કરે રોટલો કાઠિયાવાડી છે. સંત સુરા સપૂતોને વળી સુદામાને કેમ ભૂલાય, મરું પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીકરો દીધો ઈ જંગ કાઠિયાવાડી છે. અને ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહા ભારાડી છે. અને ખાંડણીએ ખંડાનો છેલ્લૈયો એનો બાપ પણ કાઠિયાવાડી છે. અને એટલું જ નહીં પણ ડગમગતી કાયા અને લાકડી લઈને તોપું તગેડી એ મહાત્મા ગાંધી પણ કાઠિયાવાડી છે. અને ગોકુળિયામાં ગમ્યું ને મથુરા મેલીને ભાગ્યો રણ રણ જેને રણછોડ બને દ્વારકાનો નાથ પણ મારા વાલા કાઠિયાવાડી છે. અને આવા સરસ મજાના કાઠિયાવાડના લોકો, કદાચ આપણે કાઠિયાવાડમાં રહીએ છીએ એટલે હજી આપણને થોડુંક ઓછમ લાગતું હોય, પણ કાઠિયાવાડમાં જઈને વિદેશોમાં પણ જેણે ડંકો વગાડ્યો છે એ લોકોને કાઠિયાવાડનું કેટલું મહત્વ છે, કાઠિયાવાડ શું છે એની કદાચ ગમે એટલી રસધારા અહીંયા ગવાઈ જાય ને તો પણ એ ક્યારેય ખૂટે નહીં. એવી આપણી આ ખમીરવંતી ધરતી, બગસરામાં જાવ તો ત્યાં હરિહરનો રોટલો ચાલુ હોય, વીરપુરમાં જાવ તો ત્યાં ચાલુ હોય, આમ પરબ જાવ બગદાણે જાવ, જ્યાં જાવ ત્યાં હરિહરના રોટલા ચાલુ હોય. અને આવું સરસ મજાની ખમીરવંતી કાઠિયાવાડીની ધરા, અને એ ધરાના અમરેલી જિલ્લાનું આ સરસ મજાનું દેવગામના લોકોને મળીને મને ખૂબ આનંદ થયો છે. આપ સૌને ખરેખર નતમસ્તક વંદન કરું છું કે પટેલ સમાજનું ભવન બની રહે એવો તમને સૌને વિચાર આવ્યો. અને એ વિચારને જ્યારે આ છે ને સમાજ પાસેથી માંગવું ખૂબ અઘરું હોય છે. સુરતના યુવાનોએ પહેલ કરી છે કે ગામના યુવાનોએ પહેલ કરી છે, સુરતના યુવાનોએ સહકાર આપ્યો છે, ગામના યુવાનોએ સહકાર આપ્યો છે, અથવા તમામ પટેલ સમુદાયનો આખો સહકાર મળ્યો છે ત્યારે આ ભવનનો પાયો ખોદાણો છે. પણ છે ને સમાજ પાસે આવા પ્રોફેશનલ કપડાં પહેરીને માંગવું ખૂબ અઘરું છે. અને સમાજ પાસે માગીને એને જે કાર્ય માંગ્યું હોય એ કાર્ય માટે વાપરવું એનાથી અઘરું છે. અને એનાથી પણ અઘરું છે કે સમાજ પાસે માંગવું અને સમાજ પાસેથી એ કાર્યમાં વાપરીને સમાજને એનું પરિણામ આપવું ને એનાથી પણ અઘરું છે. એટલે ખરેખર આની જે પણ કોર કમિટીની ટીમ છે એમને પણ નતમસ્તક વંદન કરું છું અને એમને પણ તાળીઓથી આપણે વધાવીએ. જેટલા પણ લોકો આમાં પોતાનો પરસેવો રેડી રહ્યા છે, પોતાનું સમયનું યોગદાન આપી રહ્યા, કારણ કે સમય બલવાન નહીં મનુષ્ય બલવાન, કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. જે માણસ સમય આપી રહ્યા છે ને એ પણ વંદનને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. કોઈ પોતાનું ધન આપતા હોય, કોઈ પરિશ્રમ થકી સેવા કરતા હોય, પણ પરિશ્રમનું યોગદાન પણ એટલું જ છે. એટલે પરિશ્રમ કરતા લોકોને પણ ખરેખર બિરદાવવા યોગ્ય છે. કારણ કે આ સમાજની અંદર પ્રોફેશનલ કપડાં પહેરીને લોકો પાસેથી દાન માંગીને અને આ સમાજ ભવનનું નિર્માણ થાય અને આ ભવન આટલે સુધી તો બની ગયું છે એટલે આ પ્રગતિના પંથે કહેવાય. એટલે આ જે લોક સેવા અર્થે માગેલી મૂડીને યોગ્ય રસ્તે જઈ રહી છે ને, અને આ કામ પણ કરવું ખૂબ અઘરું છે. એટલે આ સૌ સમાજ સેવકોને પણ ખૂબ ખૂબ વંદન કરું છું. અને આવી એકતા હજી આનાથી પણ વધારે સારી એકતા બને અને આખા પટેલ સમાજ ભવન આ અમરેલી જિલ્લામાં આપણા દેવગામનું નામ રોશન કરે એવી આપ સૌ મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ સાથે હું મારી વાતને પૂર્ણ કરું છું. અને જ્યારે પણ આ દેવગામના વડીલો, દેવગામના લોકો સુરત આવો તો અમારા સાથી મિત્રો આ ગામના દિલીપભાઈ કથિરિયા છે, હાર્દિકભાઈ વસોયા છે, અલ્પેશ અંટાળા છે, આ સૌ મિત્રોને પણ સંપર્ક કરીને અમને મળજો. સરથાણામાં જ આપણી ઓફિસ છે, આપણે મળશું. તમને મળવાનો અમને પણ વધારે આનંદ થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ. જય શ્રી રામ. ખૂબ ખૂબ આભાર અંકિતભાઈ. સમાજનું એક ઘરેણું, એક સરો હાર હોય, બે સરો હાર હોય, એમ આપણા સમાજમાં 9 લખો હાર છે. આપણા આંગણે વધાર્યા અહો ભાગ્ય કરે. આપણે હવે મહેમાન નથી ગણતા, અને એક સમાજના આટલું સ્થાન કે કંઈક એવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. અહો ભાગ્ય કહેવાય. આપણા દેવગામને આંગણે વાત કરીએ અંકિતભાઈ કે અહીંયા સ્નેહ મિલનમાં નહીં પહોંચતા, ત્યાં એ નહીં મળ્યા, પણ દેવગામને મળવા એ સામે સરીને આપણે અહીંયા આવ્યા. તો બીજી વાત, સમાજ ભવનની જે જમીન છે દાતા છે,
લાલજીભાઈ સોરઠિયા પેલા પાંચેલ. હું ઘણી વાર સૂતો રાત્રે ત્યારે ઘણી વાર રીલ ચડ્યા. કેટલું પુણ્યશાળી છે એ માતા પિતાને ઘણી વાર મને એવું થઈ જાય ક્યારેક આંસુ પણ આવી જાય. કારણ કે આપણા બેઠિયા હોય એને યાદ કરીને એની મહેનત છે, એને આપણું ભરણ પોષણ કર્યું હોય, આપણે મોટા કર્યા હોય ને એ યાદ કરીએ તો અત્યારે આપણે જે આ જીવન જીવીએ છીએ ને તો આપણી માટે એણે પોતાની જાતને ઘસી નાખી અને એણે ટૂંકમાં સારું ખાધું નહીં હોય અને આપણે અત્યારે 32 જાતના ભોજન કહીએ છીએ, આપણે એની પુનાઈના હિસાબે આપણે ખાઈએ છીએ. એ 100%ની વાત છે. તો આ જમીન દાતા છે ભાઈ લાલજીભાઈ, ઘણી વાર મને એવું થાય આ ચાલુ થઈ છે ત્યારે આપણા જ ગામની બેન દીકરી આની અંદર આવીથી ને વાંચતે ગાતે જાન જાતી છે. કેટલા ખુશીનો માહોલ છે. લાલજીભાઈને સેલ્યુટ કરું છું. એ પુણ્યશાળી આત્માના નામે આ જમીન આપેલી છે અને અહીંયા જ એવા પ્રસંગ થશે કે એનો આત્મા કાયમીની ધોરણે એમ કે રાજી થશે ને એ આશીર્વાદ છે એનાથી વિશેષ આશીર્વાદ ક્યારેય મળે જ નહીં. એવી આ તપોભૂમિ ટૂંકમાં કહેવાય જે આ નિર્માણ આપણે કરી રહ્યા છે એ ભવન ને એ ભૂમિ દાતા શ્રી લાલજીભાઈ આપણા સમાજ ભવનની અંદર પધારેલા અંકિતભાઈ બુટાણીનું આ સમાજ ભવન વતી મોમેન્ટો આપી અને સ્વાગત કરશે. આવો લાલજીભાઈ. મેન વસ્તુ નહીં તો આપણે કહેવાનું રહી જાય ચા પાણીની સલાહ ના કરીએ તો મહેમાન નથી પણ આમ દેવગામને એમને આપ પધાર્યા છો તો સમાજ વતી ને ભૂમિદાતા વતી અમને એક આપને મોમેન્ટો આપીને અમારી કાયમીની યાદગીરી અને યાદગીરીની સાથે કાયમી અમારે જ્યારે જ્યારે પણ અહીંયા પ્રસંગ હોય ત્યારે તમારે પધારવાનું છે. એનું અમે અત્યારે તમારી પાસે રજીસ્ટ્રેશન આપી દીધું છે કે તમારે કાયમ હોય કે ના હોય અમે તમને 15 દિવસ અગાઉ વાત તમારી પાસે મૂકી દઈશું. એટલે અમારા આ સમજના ગમે ત્યારે કાંઈ કાર્યક્રમ હશે ત્યારે તમારે ફરજિયાત આવવું પડશે. એનું આ રજીસ્ટ્રેશન છે. અમે મોમેન્ટો નહીં આપતા, અમે સમાજ વતી તમારી પાસે આ રજીસ્ટ્રેશન કરાવેલું છે. અંકિતભાઈને અત્યારે આપને અહીંયા ગેરંટી આપી અને પછી જવાનું છે કે ભાઈ તમારા પ્રોગ્રામની અંદર જ્યારે પણ છે ત્યારે હું અચૂક હાજરી આપીશ. ત્યારે સમય ન લેતા મારે પણ અહીંયાથી કાગોડ બાજુ જવું છે એટલે મારે આપ સૌની વચ્ચેથી હવે વિદાય લેવી છે. આપે સૌએ ઘણો બધો સમય ફાળવ્યો છે અને આ બધું એટલું બધું માન સન્માન અને આપવા બદલ હંમેશા દેવગામનો હું ઋણી છું અને હંમેશા આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. પણ સુરતની અંદર કોઈ પણ વડીલો નિરાધાર હોય અને એને રહેવામાં, જમવામાં કે જીવન નિર્વાહમાં કોઈ પણ તકલીફ પડતી હોય તો અમારો સંપર્ક કરાવજો. જ્યાં સુધી એને એના ઘરે રહેવું હોય ત્યાં સુધી એના ઘરે રહેવાની સુવિધા, એને જમણવારની સુવિધા કે કરિયાણું જોતી હોય તો એની સુવિધા, દવા જોતી હોય તો એ પૂરું પાડવામાં પણ આવે છે. અને થોડા સમયની અંદર સંસ્કૃતિ ધામનું નિર્માણ થાય એટલે એ વડીલોને સંસ્કૃતિ ધામમાં પણ રહેવું હોય તો પણ વિનામૂલ્યે રહેવાની સુવિધા પણ કરી આપવામાં આવે છે. એટલે આપ સૌને ભલામણ છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય લેજો અને સુરતની અંદર ક્યાંય પણ કોઈ પણ આવા નિરાધાર વડીલો હોય તો એનો સંપર્ક અથવા અમારો નંબર એમને આપી દેજો. યોગ્ય જે પણ જરૂરિયાતો છે એ જરૂરિયાત વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.